નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ પિસ્કર એજ્યુકેશનમાં. મિત્રો, જ્યારે આપણે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે આપણને સફેદ રૂના ઢગલા જેવા, ક્યારેક કાળા ડિબાગ, તો ક્યારેક પાતળી ચાદર જેવા વાદળો દેખાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધા વાદળો એક સરખા કેમ નથી હોતા? શા માટે અમુક વાદળો જોઈને આપણને ખબર પડી જાય છે કે હવે મુશળધાર વરસાદ આવશે, અને અમુક વાદળો ફક્ત આકાશમાં શોભા વધારવા માટે જ હોય છે? આજે આપણે ધોરણ 11 ના ભૂગોળના એક એવા વિષય પર વાત કરવાના છીએ જે માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ કુદરતને સમજવા માટે બહુ જરૂરી છે. આજે આપણે કરીશું વાદળોના પોસ્ટમોર્ટમ વિશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે વાદળ હકીકતમાં બને છે કેવી રીતે. આકાશમાં 10 કિલોમીટરની ઊંચાઈએ દેખાતા તંતુ વાદળો શું સંકેત આપે છે? કયા વાદળો વરસાદ લાવે છે અને કયા ફક્ત ઠંડક આપે છે? તો પેન અને નોટબુક લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે ઉપરોક્તને ગોખવાના નથી પણ લોજિક સાથે સમજવાના છીએ. ચાલો આજે શરૂ કરીએ આજનો આ સ્પેશિયલ ક્લાસ. વાદળો અને તેના પ્રકારો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો આકાશમાં તરતા અને સફેદ રૂના ઢગલા, તે કાળા ડિબાંગ પહાડો જેવા વાદળો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ વાદળો હકીકતમાં શું છે? શા માટે અમુક વાદળો જોઈને આપણે કહીએ છીએ કે આજે તો ધોધમાર વરસાદ પડશે, અને અમુક વાદળો ફક્ત આકાશમાં પથરાયેલા જ હોય છે ખાલી? આજે આપણે આ વાદળોનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. સમજીએ. પહેલી વસ્તુ વાત કરીએ કે વાદળો એટલે શું. સૌથી પહેલા એ સમજીએ કે વાદળો એટલે કે બીજું કઈ નહીં, પણ પૃથ્વી સપાટીથી ઊંચે હવામાં રહેલું ધુમ્મસ. જ્યારે હવા ઊંચે ચડે અને ઠંડી પડે ત્યારે તેમાં રહેલો ભેજ રજકણો પર જામી જાય છે અને જલબુંદો કે હિમપત્તીઓ બને છે. અને આ હલકા જલબુંદો જ્યારે હવામાં તરતા રહે ત્યારે તેને આપણે વાદળ કહીએ છીએ. હવે મિત્રો વાત કરીએ કે વાદળોના 4 મુખ્ય પ્રકારો છે. મિત્રો, આજે આપણે ધરતીને છોડીને આકાશની સફર જવાનું છે. આપણે દરરોજ આકાશમાં સફેદ અને કાળા વાદળો જોઈએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ વાદળો હકીકતમાં શું છે? શા માટે અમુક વાદળો જોઈને મમ્મી કહે કે બેટા છત્રી લઈ લે, વરસાદ આવશે, અને અમુક વાદળો ફક્ત આકાશમાં ડિઝાઇન પાડીને જતા રહે છે? આજે આપણે ભૂગોળના ચશ્મા પહેરીને આ વાદળોને ઓળખતા શીખીશું. તૈયાર છો ને બધા? રેડી? ઓકે, પેલો આપણે વાદળનો પ્રકાર વિશે સમજીએ કે શું છે. પેલો વાદળ છે મિત્રો તંતુ વાદળ. કે આ વાદળો આકાશમાં સૌથી ઊંચે હોય, લગભગ 10 કિમીથી પણ વધારે ઊંચાઈએ જોવા મળે છે. અને આ વાદળો પાણીના ટીપાના નહીં, પણ બરફની પાતળી પટ્ટીઓના બનેલા હોય છે. કેવા દેખાવ હોય છે કે સફેદ પૂણી જેવા, પક્ષીના જે પીછા જેવા, અથવા સ્ત્રીના લાંબા વાળ જેવા હોય. સમજ્યા મિત્રો? આની ખાસિયત શું છે મિત્રો? કે આ વાદળો ક્યારેક વરસાદ આપતા નથી, પણ યાદ રાખજો કે જો આ વાદળો લાઈનમાં ગોઠવાયેલા દેખાય તો સમજો કે જલ્દી ચક્રવાત આવવાની શક્યતા છે. અને આ વાદળો આકાશમાં સૂર્યાસ્ત વખતે રંગીન અને સુંદર લાગે છે. બીજી વાદળો વાત કરીએ કે પડ વાદળો. આકાશની ચાદર છે, એને સાથે સરખાવવામાં આવે છે. આકાશની ચાદર સાથે પડ વાદળોને સરખાવવામાં આવે છે. આની વિશેષ વાત કરીએ કે જેમ આપણે બેડ પર ચાદર બિછાવીએ છીએ, એમ આ વાદળો આખા આકાશમાં સ્તર સ્વરૂપે પથરાયેલા હોય છે. અને દેખાવ કેવો હોય છે કે બિસ્કિટના પડ જેવા, અથવા આકાશમાં ફેલાયેલી ઉખરી ચાદર જેવા હોય છે. આની ખાસિયત શું છે કે આ વાદળો વાતાવરણમાં ગડબડીની આગાહી કરે છે. જો આ વાદળો નીચલા સ્તરે હોય તો તે ઝરમર ધીમો વરસાદ આપે છે, પણ જો તમે બહુ ઊંચા હોય તો તે પણ વરસાદ આપતા નથી. ત્રીજા વાદળો વિશે વાત કરીએ, ઢગ વાદળો, જેને કહેવાય કોમ્યુલન્સ ક્લાઉડ્સ કે રૂના ઢગલા. કે તમે ડ્રોઈંગ બુકમાં જે ગુંબજ આકારનો વાદળો દોરો છો, એ જ આ ઢગ વાદળ છે. કેવા દેખાય છે? આકાશમાં તરતા સફેદ રૂના ઢગલા જેવા હોય. તેનું તળિયું સપાટ હોય છે અને ઉપરથી ગુંબજ જેવો આકાર હોય છે.
અને ખાસિયત શું છે મિત્રો કે આ વાદળો દિવસે ઠંડીને કારણે મોટા થાય છે અને રાત્રે અદ્રશ્ય થઈ જાય છે. જો આ ઢગ વાદળ ખૂબ મોટા થઈ જાય તો વરસાદી વાદળમાં ફેરવાઈ શકે છે. સમજ્યા મિત્રો? ઢગ વાદળ. બીજા વાદળો હોય છે મિત્રો વર્ષા. હવે વાત કરીએ મિત્રો કે આપણે વાત કરી વર્ષા વાદળ છે. તો આ હતા આકાશના 4 શૂરવીરો. હવે જ્યારે આપણે પણ તમે બહાર જાઓ અને આકાશમાં જુઓ ત્યારે ગોખવાની જરૂર નથી, ફક્ત વાદળોના આકાર જુઓ અને નક્કી કરો કે તંતુ છે કે પડ છે, ઢગ છે કે વર્ષા વાદળ છે. ભૂગોળ એક ગોખવાનો વિષય નથી પણ અનુભવવાનો વિષય છે. જો તમને આ માહિતી ગમી હોય તો તમારી ચેનલ પી² એજ્યુકેશનને મારી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા જ ક્લાસમેટ સાથે શેર કરો. આપણે મળીશું આવતા પણ ટોપિક સાથે, પરંતુ હજી ઘણી બધી માહિતી આજે આપણે સમજવાની છે વૃષ્ટિ, હિમવૃષ્ટિ, કરાવવૃષ્ટિ વિશે પણ આજે એને આપણે અગેન રાખીએ. ઓકે, હવે આપણે વાત કરવાના છીએ વૃષ્ટિ વિશે. મિત્રો અત્યાર સુધી આપણે સમજ્યા કે વાદળ કેવી રીતે બને છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ વાદળોમાં રહેલું પાણી પૃથ્વી પર પાછું કેવી રીતે આવે છે? શા માટે ક્યારેક ઝરમર પડે છે, વરસાદ પડે છે, ક્યારેક મુશળધાર વરસાદ પડે છે, તો ક્યારેક આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડે છે? આ બધી જ પ્રક્રિયાને આપણે ભૂગોળની ભાષામાં કહેવાય છે વૃષ્ટિ. આજે આપણે જાણીશું કે આકાશમાંથી પડતું આ પાણી પૃથ્વી માટે કેમ વરદાન છે અને તેના કેટલા પ્રકારો છે, તો આપણે સમજીએ. મિત્રો વાત કરીએ કે વૃષ્ટિ એટલે શું, ધ લોજિક, કે જ્યારે વાદળમાં રહેલા જળબુંદો કે હિમપત્તીઓનું કદ વધે છે અને તે એટલા ભારે થઈ જાય છે કે હવા તેમને રોકી શકતી નથી, ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર પડે છે અને આ પ્રક્રિયાને વૃષ્ટિ કહેવામાં આવે છે. યાદ રાખજો કે પૃથ્વી પરના મીઠા પાણીનો એકમાત્ર સ્ત્રોત આ વૃષ્ટિ જ છે. તેના મુખ્યત્વે 3 પ્રકાર છે જે આપણે સમજવાના છે. પહેલો પ્રકાર આપણે સમજવાના છે મિત્રો વરસાદ વિશે, રેનફોલ. હિમવૃષ્ટિ રેનફોલ જ કહેવાય છે, સ્નોફોલ બધું આપણે સમજવાના છે. પેલા રેનફોલ વિશે સમજીએ કે આ વૃષ્ટિનો સૌથી સામાન્ય પ્રકાર છે. જ્યારે હવાનું તાપમાન ધાર બિંદુથી ઊંચું હોય ત્યારે પાણીના ટીપા સ્વરૂપે જે નીચે પડે તેને આપણે વરસાદ કહીએ છીએ. પહેલી વસ્તુ કે ઝરમર વરસાદ આવતો હોય, જ્યારે ટીપા ખૂબ નાના એટલે કે 0.5 mm થી ઓછા હોય ત્યારે આ ઝરમર વરસાદો પડતા હોય છે. બીજું હોય છે સામાન્ય વરસાદ, જે આપણે ચોમાસામાં આપણે જોઈએ છીએ. ગરમ હવા ઊંચે ચડે અને ઠંડી પડે અને વરસાદ આપે છે. આનું એક લોજિક છે, સમજવું હોય. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો મિત્રો સ્નોફોલ વિશે, હિમવૃષ્ટિ. કે કુદરતની સફેદ ચાદર છે કે જ્યારે વાતાવરણમાં તાપમાન ધાર બિંદુથી પણ નીચે વયું જાય ત્યારે વરાળ પાણીના ટીપા બનવાને બદલે સીધી હિમપત્તીઓમાં ફેરવાઈ જાય છે. ક્યાં જોવા મળે છે મિત્રો આ બધું? કે કાશ્મીર, હિમાલય કે ધ્રુવીય પ્રદેશોમાં બધું જોવા મળે છે, સ્નોફોલ જોવા મળે છે. સમજ્યા? અને ખાસિયત શું છે કે આ બધું ધીમે ધીમે રૂના પોલ જેવા નીચે પડે છે, તે જમીન પર સફેદ ચાદરની જેમ પથરાઈ જાય છે. આ દ્રશ્ય જોવું એક લાવો છે. ઓકે, હવે વાત કરવાના છે કરા વિશે, કરાવૃષ્ટિ, જેને ઇંગ્લિશમાં કહેવાય હેલ સ્ટોર્મ્સ. સમજ્યા? જે આકાશના પથ્થર છે. સમજ્યા? આ સૌથી રસપ્રદ અને ક્યારેક નુકસાનકારક પ્રકાર છે મિત્રો. જ્યારે વાદળમાં રહેલા પાણીના ટીપા પ્રબળ હુમલાને કારણે ખૂબ જ ઊંચાઈએ જાય છે ત્યાં તે બરફ બની જાય છે. કેવી રીતે બને છે કે આ બરફના ટુકડાઓ વારંવાર ઉપર નીચે જાય છે અને તેના પર બરફના નવા સ્તર જામતા જાય છે. પરિણામે શું થાય છે મિત્રો કે જ્યારે તે ખૂબ ભારે થઈ જાય ત્યારે તે પૃથ્વી પર ગોળા સ્વરૂપે પડે છે, જેને આપણે કહીએ છીએ કરા કહીએ છીએ, અને આ ખેતીના પાકને ઘણું નુકસાન કરી શકે છે. મિત્રો આ હતી વૃષ્ટિની જે કહાની. વરસાદની હિમ હોય કે કરા, આ બધું જ કુદરતી જળચક્રની પ્રક્રિયાનો એક ભાગ છે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ સ્લિટ વૃષ્ટિ વિશે. મિત્રો આપણે વરસાદ જોયો છે અને બરફ પણ પડતો જોયો છે, પણ શું તમે ક્યારે જોયું છે કે આકાશમાંથી પાણીના ટીપા પડતા હોય અને રસ્તા પર પહોંચતા અડધા બરફના નાના કાગડા જેવા બની જાય? તો હા, આને ભૂગોળની ભાષામાં કહેવાય છે સ્લિટ. આજે આપણે જાણીશું કે સ્લિટ હકીકતમાં શું છે અને તે કરાથી કેવી રીતે લખવું છે. વાત કરીએ કે મિત્રો સ્લિટ કેવી રીતે બને છે, કે મિત્રો સ્લિટ બનવા પાછળનું તાપમાનનું એક ખાસ સેન્ડવિચ જેવું લોજિક છે. તમને શું આવશે? મિત્રો શરૂઆતમાં કે વાદળમાંથી જ્યારે વૃષ્ટિ શરૂ થાય
ત્યારે તે બરફના સ્ફટિક સ્વરૂપે હોય છે. વચ્ચેનું પડ કે જ્યારે આ બરફનું નીચે આવે છે ત્યારે રસ્તામાં હવાનું એક ગરમ પડ આવે છે અને આ ગરમીને કારણે બરફ ઓગળીને પાણીનું ટીપું બની જાય છે. એનું નીચેનું પડ કેવું હોય છે કે પણ નીચેનું જે પડ પણ ગરબડ ત્યારે થાય કે જ્યારે આ ટીપું જમીન પર પહોંચવાની તૈયારીમાં હોય અને નીચે ફરીથી અતિશય ઠંડી હવાનું પડ હોય અને આ ઠંડીમાં પાણીનું ટીપું ફરીથી જામી જાય છે અને નાના બરફના પારદર્શક ગોળા બની જાય છે. જ્યારે આ અડધા જામી ગયેલા ટીપા પૃથ્વી પર પડે ત્યારે તેને આપણે સ્લીટ કહીએ છીએ. હવે મિત્રો વાત કરીએ કે સ્લીટ અને કરા વિશે તફાવત શું છે. કે ઘણા વિદ્યાર્થીઓને સ્લીટ ને કરા સમજી લે છે પણ બંને અલગ છે. સ્લીટ શું છે કે શિયાળામાં પડે છે અને તે પાણીના ટીપા ફરીથી જામવાને કારણે બને છે. તે કદમાં ખૂબ નાના હોય છે. બીજી વસ્તુ કરા વિશે વાત કરીએ કે ઉનાળા કે ચોમાસામાં પડે છે અને તે વાદળની અંદર વારંવાર ઉપર નીચે થવાને કારણે બરફના મોટા પથ્થર જેવા બને છે. સમજ્યા મિત્રો. હવે વાત કરવાના છે જળ વૃષ્ટિ વિશે. મિત્રો આપણે અત્યાર સુધી વાદળો જોયા, ભેજ જોયા, પણ હવે સમય છે કે એ જોવાનો કે જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ, એટલે કે જલવૃષ્ટિ. આપણે જેને સાદી ભાષામાં વરસાદ કહીએ છીએ એ ભૂગોળની ભાષામાં જલવૃષ્ટિ છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે વાદળમાં રહેલું પાણી અચાનક નીચે કેમ પડવા લાગે છે? શા માટે ક્યારેક ઝરમર તો ક્યારેક સાબેલાધાર વરસાદ પડે છે? ચાલો આજે આપણે એને વરસાદનું વિજ્ઞાન સમજીએ. મિત્રો જલવૃષ્ટિ એટલે શું કે મિત્રો જ્યારે વરસાદમાં રહેલો ભેજના સૂક્ષ્મ બિંદુ એકબીજા સાથે અથડાય છે અને ભેગા થાય છે ત્યારે તેમનું કદ વધે છે. જ્યારે ટીપા એટલા ભારે થઈ જાય છે કે હવામાં તેમને હવે ઉંચકી શકતા નથી ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તે નીચે પડવા લાગે છે. જો હવાનું તાપમાન ઢાળ બિંદુથી ઉપર હોય તો વૃષ્ટિ પાણીના ટીપા સ્વરૂપે થાય છે, જેને આપણે જળવૃષ્ટિ કહીએ છીએ. મિત્રો જળવૃષ્ટિના મુખ્ય 3 પ્રકારો છે મિત્રો. કે ભૂગોળમાં વરસાદ પડવાના કારણો મુજબ તેના 3 મોટા પ્રકાર પડે છે જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. પહેલી વાત કરીએ કે ભૌગોલિક અથવા પર્વતીય વરસાદ. તમે નોટબુકમાં લખજો. ભૌગોલિક અથવા પર્વતીય વરસાદ જેને કહેવાય ઓરોનગ્રાફિક રેનફોલ. કે આનું શું હોય છે મિત્રો કે જ્યારે ભેજવાળા પવનો રસ્તામાં કોઈ મોટો પર્વત આવે ત્યારે તે પવનો પર્વતની ઢાળ સાથે ઊંચે ચડે છે અને ઊંચાઈ પર હવા ઠંડી થાય છે અને પર્વતની એક બાજુએ ધોધમાર વરસાદ આપે છે. આને આપણે કહીએ છીએ પર્વતીય વરસાદ કહેવાય. બીજી વસ્તુ છે મિત્રો કે ભીષણ અથવા સંવહનિક વરસાદ, કન્વેન્શન રેનફોલ. કે વરસાદ શું હોય છે, એમાં શું હોય છે કે આ વરસાદ ગરમીને કારણે પડે છે. કે સૂર્યની પ્રચંડ ગરમીથી હવા ગરમ થઈને પાતળી બને અને સીધી ઉપર ચડે એટલે ઉપર જઈને એ ઠંડી પડે અને બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડે. જે વિષુવવૃત્તીય જે પ્રદેશોમાં આવો વરસાદ આપણે રોજ જોવા મળે છે. બીજો વરસાદ હોય છે કે ચક્રવાતી વરસાદ, સાયક્લોન રેનફોલ. કે વાવાઝોડાની સાથે વરસાદ પડતો કે જ્યારે ગરમ અને ઠંડી હવાના જથ્થા એકબીજાને મળે છે ત્યારે ગરમ હવા ઠંડી હવા ઉપર ચડે છે અને આ પ્રક્રિયાથી જે વરસાદ પડે તેને ચક્રવાતી વરસાદ કહેવાય છે. જે આપણે વાવાઝોડા વખતે જોઈએ છીએ. સમજ્યા મિત્રો. હવે વાત કરવાના છે મિત્રો જળવૃષ્ટિના પ્રકારો વિશે. તો આપણે બધા જાણીએ છીએ કે વરસાદ એટલે કે આકાશમાંથી પાણી પડવું. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે દર વખતે વરસાદ પડવાનું કારણ એક જ હોતું નથી? ક્યારેક પર્વતોને કારણે વરસાદ પડે છે, ક્યારેક અતિશય ગરમીને કારણે, કાં તો ક્યારેક દરિયામાં સર્જાયેલા વાવાઝોડાને કારણે. આજે આપણે ભણીશું કે જળવૃષ્ટિ જે છે એના મુખ્ય 3 પ્રકારો છે અને આ વિષય સમજ્યા પછી તમે બહાર વરસાદ પડતો જોશો ત્યારે તરત કહી શકશો કે આ કયા કારણોસર વરસાદ પડ્યો છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પહેલી વસ્તુ છે મિત્રો કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ અથવા પર્વતીય વરસાદો વિશે વાત કે ઓરોનગ્રાફિક રેનફોલ. કે આ પ્રકારનો જે વરસાદ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. અને લોજિક શું છે મિત્રો કે જ્યારે સમુદ્ર પરથી આવતા જે ભેજવાળા જે પવનોમાં માર્ગમાં કોઈ ઊંચો પર્વત કે ડુંગર આવે ત્યારે પવનો આગળ વધી શકતા નથી. પર્વતને કારણે જ આ પવનો ફરજિયાત ઉપર ચડવું પડે છે. બીજી વસ્તુમાં શું થાય છે કે જેમ હવા ઊંચે જાય તેમ ઠંડી પડે, વાદળો બંધાય અને પર્વતીય જે બાજુએ પવનો અથડાય છે ત્યાં ધોધમાર વરસાદ પડે છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે પર્વતની બીજી બાજુએ કે જ્યાં પવનો નીચે ઉતરે છે ત્યાં વરસાદ બહુ ઓછો પડે છે, જેને આપણે વર્ષા છાયાનો પ્રદેશ પણ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય રેન શેડો એરિયા કહે છે. જેમ કે પશ્ચિમ ઘાટ અને વિદર્ભનો વિસ્તારમાં જોવા મળે. બીજો હોય છે મિત્રો કે
સંવહનિક વૃષ્ટિ અથવા વિસરણ વરસાદ કન્વેન્શન રેનફોલ વિશે વાત કરીએ કે એમાં કેવું હોય છે કે આ વરસાદ સંપૂર્ણપણે સૂર્યની ગરમી પર આધારિત હોય છે કે ઉનાળામાં કે વિષુવવૃત્તીય પ્રદેશમાં જમીન ખૂબ જ ગરમ થાય છે, જમીન સંપર્કમાં રહેલી કે હવા પણ ગરમ થઈને પાતળી બને છે અને સીધી આકાશમાં ઊંચે ચડે છે. આને આપણે સંવહન પ્રવાહ કહેવાય. તો શું થાય આનાથી તો આ ગરમ હવા પર જઈને ઠંડી પડે છે અને કાળા ડિબાંગ ઢગ વાદળો બનાવે છે. અને ખાસિયત શું છે મિત્રો કે આ વાદળ મોટે ભાગે બપોર પછી ગાજવીજ સાથે પડે છે અને વિષુવવૃત્તીય પર દરરોજ બપોરે 4 વાગ્યે આવો વરસાદ પડતો હોય છે. સમજ્યા મિત્રો? હવે વાત કરવાના છીએ આપણે ચક્રવાત કે વંટોળ વૃષ્ટિ વિશેનો વરસાદ. હવે આ વરસાદ વાતાવરણના દબાણને કારણે સર્જાતો હોય છે. એટલે ચક્રવાત વૃષ્ટિ અથવા વંટોળીય જે વરસાદ હોય સાયક્લોનિક રેનફોલ જે હોય એના લીધે છે. તેનું લોજિક શું છે મિત્રો વાત કરીએ કે જ્યારે કોઈ વિસ્તારમાં હવાનું હલકું દબાણ સર્જાય ત્યારે આજુબાજુની પવનો ત્યાં ઘસી આવે છે. આમાં જ્યારે ગરમ હવા અને ઠંડી હવાનો જથ્થો એકબીજાને મળે છે ત્યારે ગરમ હવા હલકી હોવાથી ઠંડી હવા ઉપર ચડી જાય છે. આનાથી શું થાય કે ગરમ હવા ઉપર જઈને ઠંડી પડે છે અને ચક્રાકાર ગતિનો પવનો ફૂંકાતા હોય ત્યારે વરસાદ પડે છે. ક્યાં જોવા મળે છે કે ભારતના દરિયા કિનારે આવતા વાવાઝોડા વખતે જે વરસાદ પડે છે આ જ પ્રકારની ચક્રવાતી વૃષ્ટિ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પર્વત સાથે અથડાઈને પડે વૃષ્ટિ ગરમીથી ઉપર ચડીને પડે એ સંવહન વૃષ્ટિ અને હવાના દબાણથી પડે એ ચક્રવાતી વૃષ્ટિ કહેવાય. સમજ્યા? ભૂગોળને જો આ રીતે આકૃતિ સાથે સમજશો તો ગોખવાની ક્યારે જરૂર નહીં પડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પીસવેર એજ્યુકેશનને સપોર્ટ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ લોજિક શીખવો. મળીએ આવતા લેક્ચરમાં એક નવા ધમાકા ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો, વિચારતા રહો. જય હિન્દ.